કનોડા ગામે ઓએનજીસી પાઇપ લીકેજ થતાં ખેતરમાં ઓઇલ ફરી વળ્યું. આજે 24 ફેબ્રુઆરીના રોજ બપોરે 2 કલાકે મળતી માહિતી મુજબ મહેસાણાના કનોડા નજીક આવેલા ઓએનજીસીના વેલથી ઓઇલ લીકેજ થતાં ખેતરમાં ઓઇલ ભળી જતાં ઘઉંનો ઊભો પાક ખરાબ થવા પામ્યો છે. તૈયાર થયેલા ઘઉંમાં ઓઇલ ભળી જતાં મોટું નુકસાન વેઠવાનો ખેડૂતને વારો આવ્યો છે. તો ઓએનજીસીને જાણ થતાં લીકેજ રિપેર કરાયાનું પણ સામે આવી રહ્યું છે. પણ ખેડૂતનું ખેતર ઓઇલથી ભરાઈ ગયું છે. ખેડૂતે ઓએનજીસી પાસે વળતરની માંગ કરી છે, તો સાથે જ ખેતરમાં નવી માટી ભરી આપવાની અને તેના પણ વળતરની માંગ કરવામાં આવી છે. અહેવાલ કનકસિંહ રાજપૂત, મહેસાણા. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.